बड़ोदरा जिला भाजपा कार्यालय में नवनियुक्त पदाधिकारियों के सम्मान में एक भव्य समारोह आयोजित किया गया। गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा बड़ोदरा जिला भाजपा अध्यक्ष रसिक प्रजापति को गुजरात प्रदेश उपाध्यक्ष, छोटा उदेपुर के पूर्व सांसद गीता राठवा को प्रदेश उपाध्यक्ष और वडोदरा सांसद डॉक्टर हेमांग जोशी को गुजरात प्रदेश युवा मोर्चा अध्यक्ष नियुक्त किए जाने पर उनका सम्मान किया गया। गुजरात भाजपा प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा ने कुछ दिन पहले प्रदेश संगठन के नए ढांचे की घोषणा की थी। इस नई संगठनात्मक संरचना में पहली बार किसी मौजूदा सांसद को युवा मोर्चा के प्रदेश अध्यक्ष की जिम्मेदारी सौंपी गई है। वहीं गुजरात प्रदेश युवा मोर्चा के अध्यक्ष पद पर नियुक्त वडोदरा सांसद डॉक्टर हेमांग जोशी के सम्मान समारोह से पहले वडोदरा युवा मोर्चा द्वारा भव्य रैली का आयोजन किया गया। इस रैली का नेतृत्व युवा मोर्चा वडोदरा के अध्यक्ष पार्थ पुरोहित, महामंत्री मौलिक देसाई, विधायक केयूर रोकड़िया और बड़ी संख्या में युवा मोर्चा कार्यकर्ताओं ने किया। युवा मोर्चा के जे भारतीय जनता पार्टीना मुख्य संगठननी फीडर केडर कहेवाय, करोड़रज्जु कहेवाय, જ્યાંથી કાર્યકર્તા તૈયાર થઈને આગળ જઈને ખૂબ સારી દેશની સેવા, રાષ્ટ્રને સમર્પિત થઈને કાર્ય કરતા હોય ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની મારી આ જે જવાબદારી મને આપી છે એ વડોદરાના એક કાર્યકર્તાને આ જવાબદારી મળી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભવિષ્યને તૈયાર કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું સૌ પ્રથમ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી અને આપણી જે પ્રદેશની જે મોવડી મંડળ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, આપણા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો હું ખૂબ આભાર માનું છું અને એ જ પ્રણ સાથે કાર્ય કરવા માટે હું આ નવા વર્ષે સંકલ્પ લઉં છું કે આદરણીય મોદી સાહેબે જે વિકસિત ભારતના સંકલ્પ માટે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેનું જે આપણને માર્ગદર્શન આપ્યું છે અને 1 લાખ એવા યુવાનો કે જે યુવાનોનું કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ એમના પરિવારથી ના હોય અને તો પણ તેઓ સક્રિય રાજકારણમાં ખૂબ આગળ આવી શકે, મારા માટે આ ગર્વની વાત છે કે હું પણ એક એવો સામાન્ય ઘરનો યુવાન છું કે મારા પરિવારમાંથી કોઈ પણ એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હોય અને પાર્ટી આટલી મોટી તક આપી છે ત્યારે હું ફરી એકવાર સૌ મોવડી મંડળ અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનું છું। આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કીર્તિ મંદિરથી ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે નમો કમલમ કાર્યાલય કારેલીબાગ સુધી બાઇક રેલીનું આયોજન કર્યું છે। હમણાં જ જેમની નિયુક્તિ ગુજરાત પ્રદેશના યુવા મોરચા પ્રમુખ તરીકે થઈ એવા આપણા લોકપ્રિય સાંસદ યુવા નેતા ડૉક્ટર હેમાંગભાઈ જોશી આ રેલીમાં સામેલ થવાના છે અને અહીંયાથી આ રેલી કાર્યાલય ખાતે જવાની છે। વડોદરા શહેરનું સૌભાગ્ય છે કે યુવા નેતૃત્વ ગુજરાત પ્રદેશની જે કમાન છે તે વડોદરાને મળી છે। ડૉક્ટર હેમાંગભાઈ ઉત્તરોત્તર સંગઠનને મજબૂત બનાવે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ છે વિકસિત ભારતનો જે યુવાઓ થકી જ સાકાર થવાનો છે તો યુવાઓના સંગઠનને વધુ મજબૂત બનાવીને વિકસિત ભારતના સંકલ્પને ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું। એ પ્રમાણેનું આજે આયોજન થયું છે। મહાનગર કાર્યાલય ખાતે પણ આ સન્માન સમારોહનું આયોજન થયું છે જેમાં પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન રસિકભાઈ પ્રજાપતિ જે વડોદરા જિલ્લામાંથી છે એમનું પણ સન્માન સાથે હેમાંગભાઈની સાથે થવાનું છે। આ પ્રકારનો કાર્યક્રમ આજે આયોજિત થયો છે।